गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। આપણે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ ત્યાં પહોંચ્યા છીએ, બરાબર? સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ. સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ કરવું છે. સામાન્ય રીતે ઘન પદાર્થો જે છે એને આપણે બે પ્રકારની અંદર વર્ગીકૃત કર્યા હતા. એક અસ્ફટિકમય ઘન પદાર્થ અને સ્ફટિકમય ઘન પદાર્થ. એમાં અસ્ફટિકમય ઘન પદાર્થની અંદર આપણે વાત કરી હતી અસ્ફટિકમય ઘન પદાર્થ. અસ્ફટિકમય ઘન પદાર્થની અંદર તમને એવું કહ્યું હતું કે અસ્ફટિકમય ઘન પદાર્થમાં એમના ઘટક કણોનો વિસ્તાર અથવા તો ઘટક કણો છે એનો ગાળો લાંબો હોતો નથી. એટલે ઘટક કણોની ગોઠવણીનો ક્રમ અથવા તો ઘટક કણોના ક્રમનો સ્વભાવ એ ટૂંકા ગાળાનો હોય. ઘટક કણોના ક્રમનો સ્વભાવ ટૂંકા ગાળાનો હોય છે. એમાં આપણે એવી સ્પષ્ટતા કરી હતી કે સ્ફટિકમય અને અસ્ફટિકમયમાં જુદા જુદા પ્રકારના ગુણધર્મોનો અભ્યાસ કર્યો હતો. આકાર છે, ગલન બિંદુ છે, ચિરાડ ગુણધર્મ છે, ગલન ઉષ્મા છે, વિષમદૈશિકતા છે, ઘટક કણોની ગોઠવણીનો ક્રમ છે, પ્રકૃતિ અથવા તો સ્વભાવ છે. એવા ગુણધર્મોનો અભ્યાસ છે કરી ચૂક્યા છે. તો તમને ખબર છે કે અસ્ફટિકમય ઘન પદાર્થ શું છે? ઘટક કણોની ગોઠવણી અવ્યવસ્થિત હોય, પરિણામે ત્રિપરિમાણની અંદર પુનરાવર્તિત ભાત જોવા મળતી નથી. તો એવો પદાર્થ અસ્ફટિકમય છે. આપણે વર્ગીકરણ કરવું છે સ્ફટિકમય ઘન પદાર્થનું. તો સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ કરીએ છીએ. સ્ફટિકમય ઘન પદાર્થ. તો ખાસ કરીને સ્ફટિકમય ઘન પદાર્થ જે છે એની અંદર ઘટક કણોની ગોઠવણી છે એ વ્યવસ્થિત થયેલી હોય. એટલે જે ઘન પદાર્થના ઘટક કણોની ગોઠવણી એટલે કે અણુ, પરમાણુ કે આયનોની ગોઠવણી વ્યવસ્થિત રીતે થયેલી હોય અને પરિણામે ત્રિપરિમાણની અંદર પુનરાવર્તિત નિયમિત ભાત છે જોવા મળતી હોય, તો એવા ઘન પદાર્થને આપણે સ્ફટિકમય ઘન પદાર્થ છે કહીએ છીએ. તો આવો જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એની અંદર આપણે ઉદાહરણો આપતા હતા કે દાખલા તરીકે તમે આયોડિન I2 અથવા તો સલ્ફર એસિડ અથવા તો ફોસ્ફરસ P4 એ ખાસ કરીને સ્ફટિકમય ઘન પદાર્થો છે. અથવા તો ધાતુઓના સંદર્ભમાં તમે વિચારતા હોય તો કોપર છે, Fe છે, સિલ્વર છે, મેગ્નેશિયમ છે. આવી ધાતુઓ જે છે પણ સ્ફટિકમય ઘન પદાર્થ છે. તો અધાતુઓ કે ધાતુઓ સ્ફટિકમય ઘન પદાર્થ છે. આયોનિક પદાર્થોના સંદર્ભમાં વિચાર કરતા હોઈએ તો NaCl છે અથવા તો KCl છે અથવા તો ZnS છે. એ પણ સ્ફટિકમય ઘન પદાર્થો છે. અથવા તો નેપ્થેલિન કે ક્વાર્ટઝ લઈએ, નેપ્થેલિન, ક્વાર્ટઝ, આ બધા જે છે સ્ફટિકમય ઘન પદાર્થો છે, સહસંયોજક પ્રકારના છે. તો અધાતુના સંદર્ભમાં, ધાતુના સંદર્ભમાં, આયોનિક પદાર્થના સંદર્ભમાં કે સહસંયોજક પદાર્થના સંદર્ભમાં એ કેવા છે? સ્ફટિકમય છે. એટલે એમાં ઘટક કણો, અણુ, પરમાણુ કે આયનની ગોઠવણી વ્યવસ્થિત થયેલી છે. ઘટક કણોની ગોઠવણીનો ક્રમ લાંબા ગાળા સુધી જળવાઈ રહે છે અને પરિણામે ત્રિપરિમાણની અંદર નિયમિત પુનરાવર્તિત ભાત છે એ આપણને જોવા મળે છે.
તો આપણે શું કરવું છે? આવા સ્ફટિકમય ઘન પદાર્થ છે એમનું વર્ગીકરણ કરવું છે, બરાબર. સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ કરતા હોઈએ ત્યારે ખાસ કરીને આંતરાણવીય આકર્ષણ બળ જે છે એના સ્વભાવને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે. એટલે ઘટક કણો જે છે એમની વચ્ચે પ્રવર્તતું બંધન બળ એટલે એને જકડી રાખતું બળ. ઘટક કણોને જકડી રાખતું બળ કયા પ્રકારનું છે એને આધારે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ કરવામાં આવે. કેને આધારે કરીએ છીએ સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ? ઘટક કણો વચ્ચે પ્રવર્તતા બંધન બળને આધારે. તો ઘટક કણો વચ્ચે પ્રવર્તતા બંધન બળને આધારે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ કરીએ છીએ. આવું બંધન બળ એ કયા પ્રકારનું હોય કે જે ઘટક કણોને એકાબીજા સાથે જકડી રાખે છે? એવો બંધન બળ તરીકે વાન ડર વાલ્સ બળ હોઈ શકે છે. વાન ડર વાલ્સ બળ જે નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ છે, અથવા તો આયનીય બળ હોય, આયનીય બંધ અથવા તો આયનીય બંધન, બરાબર. ત્રીજા પ્રકારનું જે બળ છે બંધન બળ એ સહસંયોજક હોઈ શકે છે. સહસંયોજક બળ અથવા તો બંધ. ચોથા પ્રકારનું આકર્ષણ છે એ ધાત્વિક બંધ. ધાત્વિક બંધ અથવા તો ધાત્વિક બંધન. તો આવા પ્રકારના બંધન બળ જે છે એ ઘટક કણો વચ્ચે પ્રવર્તતા હોય, બરાબર. વાન ડર વાલ્સ પ્રકારનું બળ હોય તો એમાં અધ્રુવીય પરમાણુ કે અણુ વચ્ચે પ્રવર્તતું હોય, ધ્રુવીય અણુઓ વચ્ચે પ્રવર્તતું હોય, અથવા તો હાઇડ્રોજન બંધ પ્રકારનો આણવીય ઘન હોય તો એની અંદર વાન ડર વાલ્સ પ્રકારનું નિર્બળ બળ છે એ પ્રવર્તતું હોય. તો આવા બંધન બળને આધારે આપણે ઘન પદાર્થને 4 પ્રકારની અંદર વર્ગીકૃત કરીએ છીએ. 4 પ્રકાર એટલે આ બળોને આધારે એને 4 પ્રકારની અંદર વર્ગીકૃત કરીએ તો આણવીય ઘન, આયનીય ઘન, ધાત્વિક ઘન અને સહસંયોજક ઘન. સહસંયોજક ઘન અથવા તો એને જાળીદાર પદાર્થો પણ કહેવાય. જાળીદાર ઘન પદાર્થો. આ 4 પ્રકારની અંદર ઘટક કણો વચ્ચે પ્રવર્તતા બંધન બળને આધારે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ કરીએ છીએ. આણ્વિક ઘનની અંદર 3 પ્રકારના ઘનનો સમાવેશ થાય. અધ્રુવીય ઘન, આની અંદર 3 પ્રકાર: અધ્રુવીય ઘન, ધ્રુવીય ઘન અને હાઇડ્રોજન બંધ ધરાવતું આણ્વિક ઘન. હાઇડ્રોજન બંધિત આણ્વિક ઘનનો સમાવેશ થાય આણ્વિક ઘનમાં, બરાબર. તો આણ્વિક ઘન 3 પ્રકારના છે: અધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધિત. આપણે વિગતવાર છે એમની ચર્ચા શેર કરવી છે, બરાબર. કે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ કરીએ છીએ તો એની અંદર ઘટક કણો ક્યાં છે, કયા પ્રકારનું બંધન બળ છે, એમનો સ્વભાવ કેવો છે, કયા પ્રકારના ઉદાહરણ આપી શકાય એમના ગલન બિંદુ છે એ કેવા છે, વિદ્યુતીય વાહકતા કેવી છે, એ દરેક બાબતની ચર્ચા છે વિસ્તૃત રીતે હવે પછી આપણે કરીએ, બરાબર. હવે જો ઘન પદાર્થ છે એનું આપણે વર્ગીકરણ કરીએ છીએ, બરાબર. તો ઘનનો પ્રકાર મતલબ કે આણ્વીય ઘન છે, આયનીય ઘન છે, ધાત્વિક ઘન છે કે સહસંયોજક કે જાળીદાર ઘન પદાર્થો છે,
બરાબર, એ ઘનના પ્રકાર કહેવાય. બરાબર, તો ઘનના પ્રકાર છે એ લખવા છે. ઘનના પ્રકારમાં પહેલો પ્રકાર જે છે એની ચર્ચા કરીએ તો આણ્વીય ઘન. આણ્વીય ઘન પ્રકાર છે આણ્વીય ઘન. એની અંદર અધ્રુવીય આણ્વીય ઘન છે એની વાત આપણે કરશું. અધ્રુવીય આણ્વીય ઘન. તો અધ્રુવીય આણ્વીય ઘન હોય તો અધ્રુવીય પ્રકારના આણ્વીય ઘનની અંદર ઘટક કણ તરીકે કોણ હોય? અણુ હોય, પરમાણુ હોય કે આયન. બરાબર, ત્રણમાંથી કોણ છે એ ઘટક કણ તરીકે આપણે લખવાનું થતું હોય, એટલે ઘટક કણ. તો અધ્રુવીયની અંદર ઘટક કણ તરીકે અણુઓ અથવા તો પરમાણુઓ હોય. અણુઓ કે પરમાણુ. ઘટક કણ તરીકે કોણ છે? કાં તો અણુઓ હોય અથવા તો પરમાણુ. હવે એ ઘટક કણ વચ્ચે કયા પ્રકારનું બંધન બળ પ્રવર્તે છે? એટલે ઘટક કણો વચ્ચે પ્રવર્તતું બંધન બળ. ખાલી હું અહીંયા એવું લખું છું બંધન બળ, એટલે તમને ખબર પડી જાય. બંધન બળ જે ઘટક કણો વચ્ચે પ્રવર્તે છે, અણુઓ અથવા તો પરમાણુઓ વચ્ચે. જો અધ્રુવીય પ્રકારનું આણ્વીય ઘન હોય તો બંધન બળ તરીકે વિસર્જન બળ હોય, અથવા તો એને વિક્ષેપણ બળ કહેવાય, અથવા તો લંડન બળ છે એ કહેવાય. વિક્ષેપણ અથવા તો વિસર્જન અથવા તો લંડન બળ. આવા પ્રકારનું બળ જે છે એ ઘટક કણ તરીકે ઘટક કણો વચ્ચે પ્રવર્તે છે. વિક્ષેપણ બળ અથવા તો વિસર્જન કે લંડન બળ કોને કહીએ એની આપણે ચર્ચા કરીએ હમણાં. બરાબર, બંધન બળની વાત કરીએ, કયા ઉદાહરણો આપણે આપી શકીએ કે જેમાં આવા પ્રકારના આંતરાણ્વીય આકર્ષણ બળો એટલે કે બંધન બળો છે પ્રવર્તતા હોય? તો પછી આપણે ઉદાહરણો આપી દેવાના. ઉદાહરણ તો ખાસ કરીને હિલિયમ છે, આર્ગોન છે, CCl4 છે, H2 છે, I2 છે, CO2 છે. એમની વચ્ચે વિક્ષેપણ બળ અથવા તો વિસર્જન બળ કે લંડન બળ છે એ પ્રવર્તતું હોય છે. હવે એમનો સ્વભાવ મતલબ કે મૃદુ છે, સખત છે, કેવા પ્રકારનો સ્વભાવ ધરાવે છે? એટલે સ્વભાવ અથવા તો પ્રકૃતિ. સ્વભાવ તો ખાસ કરીને અધ્રુવીય આણ્વીય ઘન છે સ્વભાવે મૃદુ છે, મતલબ કે નરમ છે, મૃદુ. બરાબર, એના ગલન બિંદુની વાત કરવી છે. એ પછી ગલન બિંદુ. તો ગલન બિંદુ છે એના ખૂબ નીચા હોય, ખૂબ નીચા ગલન બિંદુ છે ધરાવે છે. બરાબર, કોણ ખૂબ નીચા ગલન બિંદુ ધરાવે છે? અધ્રુવીય આણ્વીય ઘન છે ખૂબ નીચા ગલન બિંદુ છે ધરાવે છે. લાસ્ટ વન વિદ્યુતીય વાહકતાની ચર્ચા કરવી છે. વિદ્યુતીય વાહકતા. તો એ વિદ્યુતનું અવાહક છે. અવાહક. હવે આગળ ચર્ચા કરીએ એની પહેલા એક બાબત સ્પષ્ટ કરી દઈએ આપણે કે ઘન પદાર્થોનું વર્ગીકરણમાં આપણે સ્ફટિકમય અસ્ફટિકમયની વાત કરી. સ્ફટિકમય ઘન પદાર્થો છે એને આપણે વર્ગીકૃત કરીએ છીએ. તો સ્ફટિકમય ઘન પદાર્થને વર્ગીકૃત કરીએ છીએ એમાં સ્ફટિકમય કોને કહેવાય અને એના ઉદાહરણોની આપણે ચર્ચા કરી. એમાં તમારી ટેક્સ્ટ બુકની અંદર પહેલું ટાઇટલ આપ્યું હશે આણ્વીય ઘન. બરાબર, તો આણ્વીય ઘનની અંદર પહેલી લીટી એવી લખી છે કે આણ્વીય ઘનમાં ઘટક કણ તરીકે અણુઓ કે પરમાણુઓ હોય છે. બરાબર, હવે એનો પ્રકાર પાડ્યો કે અધ્રુવીય આણ્વીય ઘન. બરાબર, તો એમાં બુકની અંદર તરત એવું લખ્યું છે કે અધ્રુવીય આણ્વીય ઘનમાં ઘટક કણ તરીકે પરમાણુઓ જેવા કે હિલિયમ કે આર્ગોન કે અણુઓ જેવા કે H2 I2 CCl4 કે CO2 હોય છે. પછી તરત લખ્યું છે કે જેમાં બંધન બળ તરીકે વિક્ષેપણ
કે વિસર્જન કે લંડન બળ હોય છે, જે પરમાણુઓ કે અણુઓ વચ્ચે પ્રવર્તતા હોય છે. તેઓ સ્વભાવે મૃદુ છે, તેમજ તેમના ગલનબિંદુ ખૂબ જ નીચા હોય છે અને તેઓ વિદ્યુતના અવાહક હોય છે. પરંતુ ઓરડાના તાપમાને તેઓ વાયુ અથવા તો પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો ઓરડાના ટેમ્પરેચર આપણને ખબર છે કે હિલિયમ કે આર્ગોન જે છે એ વાયુ સ્વરૂપે છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે છે. પણ તમે કાર્બન ટેટ્રાક્લોરાઇડ કે આયોડિન લ્યો તો એ ઓરડાના તાપમાને લિક્વિડ ફોર્મની અંદર છે. તો ઓરડાના તાપમાને વાયુ અથવા તો પ્રવાહી સ્વરૂપની અંદર જોવા મળે છે. તો ત્યાં આપણો પેરાગ્રાફની વાત પૂરી થઈ જાય. સમજો ને વાત? તો આપણે જે કોષ્ટકમાં વાત લખી હતી એને શાબ્દિક સ્વરૂપે સેન્ટેન્સ બનાવીને આપણે લખ્યું. ખ્યાલ આવે ને? તો એ આમાંથી જોઈ અને આપણે લખી લેવાનું, અથવા તો આપણને ખબર હોય કોષ્ટક તો આપણે બધી જ બાબતો છે એનું વર્ણન કરી શકીએ. સમજમાં આવી ને? એટલે એક તમને હિન્ટ આપી હતી કે આપણે બધું કંઈ યાદ રાખવાની જરૂર નથી. સીધું કોષ્ટકની ખ્યાલ હોય તો તરત જ આપણને વાતની ખબર પડે. આપણે વાત કરવી છે વિક્ષેપણ અથવા તો વિસર્જન કે લંડન બળ એટલે શું? તો ખાસ કરીને કોઈ અધ્રુવીય પરમાણુ કે અણુઓ હોય. કેવા હોય? અધ્રુવીય, જેમાં કોઈ પણ પ્રકારના ધ્રુવ જોવા મળે નહીં. બરાબર? ધનાયન કે ઋણાયન ન હોય, અથવા તો આંશિક વીજભાર ધન કે આંશિક ઋણ વીજભાર છે એ જોવા મળતો ન હોય. બરાબર? એવા અણુઓ અથવા તો પરમાણુની વાત છે. તો અધ્રુવીય અણુઓ અથવા તો પરમાણુઓ છે એને જ્યારે એકાબીજાની નજીક લાવવામાં આવે ત્યારે એના ઇલેક્ટ્રોનની ઘનતા છે એમાં વિક્ષેપ પડે. ખાસ કરીને અધ્રુવીય પરમાણુ કે અણુની અંદર ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ અથવા તો ઇલેક્ટ્રોનની ઘનતા છે એક સરખી રીતે વિતરિત થયેલી હોય. કેવી રીતના? દાખલા તરીકે મારી પાસે આ એક કોઈ અધ્રુવીય પરમાણુ છે. બરાબર? આ અધ્રુવીય પરમાણુઓ છે બે. તો અધ્રુવીય પરમાણુની અંદર એની ઇલેક્ટ્રોન ઘનતા એક સમાન રીતે વિતરિત થયેલી હોય, એટલે કે વહેંચાયેલી હોય. બરાબર? આ બંને અધ્રુવીય પરમાણુ છે તો એની અંદર એની ઇલેક્ટ્રોન ઘનતા અથવા તો ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ એક સમાન રીતે વહેંચાયેલું છે. ઇલેક્ટ્રોન ઘનતા એક સરખી રીતે વિતરિત થયેલી છે, વહેંચાયેલી છે. હવે એને જ્યારે એકાબીજાની નજીક લાવીએ ત્યારે શું થાય? તો કે એની ઇલેક્ટ્રોન ઘનતામાં વિક્ષેપ પડે. અને કોઈ એક પરમાણુ લીધો હોય તો એને જમણી બાજુનો છેડો છે એની ઇલેક્ટ્રોન ઘનતા વધે, જ્યારે ડાબી બાજુનો છેડો છે એની ઇલેક્ટ્રોન ઘનતા છે એમાં ઉણપ જણાય. ઇલેક્ટ્રોન ઘનતા છે એની ઓછી થાય. એટલે પરિણામે નજીકના બે જે છેડાઓ છે એમની વચ્ચે ક્ષણિક આકર્ષણ બળ ઉદ્ભવે. ક્ષણિક, થોડી વાર માટે આકર્ષણ બળ ઉદ્ભવે. એ આકર્ષણ બળ ક્ષણિક જે ઉદ્ભવે એ કાયમી ના હોય, સતત એ આકર્ષણ બળ ના રહે. કામ ચલાવ અથવા તો ક્ષણિક આકર્ષણ બળ ઉદ્ભવે. એ આકર્ષણ બળને વિસર્જન બળ, વિક્ષેપણ બળ અથવા તો એમની શોધ લંડન નામના વૈજ્ઞાનિકે કરી. એટલા માટે એ બળને લંડન બળ તરીકે ઓળખવામાં આવે. અને કેવું છે? વાન્ડર વાલ્સ પ્રકારનું આકર્ષણ બળ છે, નિર્બળ આકર્ષણ બળ છે. બરાબર? ક્ષણિક ઉદ્ભવે. તો એ વિક્ષેપણ, વિસર્જન અથવા તો લંડન બળ છે. બરાબર? એ જે તમે ધોરણ 11 ની અંદર એનો અભ્યાસ છે કરી ચૂક્યા છો, એટલે વિસ્તૃત આપણે વાત કરવાની જરૂર નથી. બીજો પ્રકાર જે છે આણ્વિક ઘનનો એ ધ્રુવીય આણ્વિક ઘન છે. ધ્રુવીય આણ્વિક ઘનની અંદર ઘટક કણ તરીકે અણુઓ હોય. એની અંદર દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયાઓ છે એ જોવા મળે છે. બંધન બળ તરીકે દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા. દાખલા તરીકે HCl છે, SO2 છે, NH3 છે. એ કેવા છે? ધ્રુવીય આણ્વિક ઘન છે. બરાબર? એ સ્વભાવે મૃદુ હોય, ગલનબિંદુ નીચા, એ પણ વિદ્યુતના અવાહક છે. તો ધ્રુવીયની અંદર ઘટક કણ તરીકે અણુઓ બંધન બળ કયા પ્રકારનું પ્રવર્તે છે? દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા પ્રકારનું. એટલે આવા અણુઓ છે ને કાયમી દ્વિધ્રુવીય હોય. તો કાયમી દ્વિધ્રુવીય અણુઓ હોય તો એ બે અણુઓને જ્યારે એકાબીજાના સંપર્કમાં લાવો
ત્યારે જમણી બાજુનો છેડો છે એમાં દાખલા તરીકે HCl હોય અને Cl છે જમણી બાજુએ છે, હાઇડ્રોજન છે ડાબી બાજુએ છે, તો હાઇડ્રોજન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે ક્લોરીન છે એ આંશિક ઋણ વીજભારિત અને હાઇડ્રોજન આંશિક ધનભારિત બને. બરાબર. એવી જ રીતે બીજો અણુ લીધો હોય તો એમાં પણ ક્લોરીન આંશિક ઋણભારિત અને હાઇડ્રોજન આંશિક ધનભારિત બને. એટલે સંપર્કમાં આવતા બે જે છેડાઓ નજીકના છે એ પરસ્પર વિરુદ્ધ આંશિક વીજભાર ધરાવે. આમને એમની વચ્ચે જે આકર્ષણ બળ ઉદ્ભવે એને દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહેવાય. બરાબર. દાખલા તરીકે મેં HCl લીધો હોય, બરાબર, HCl, તો હાઇડ્રોજન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. હાઇડ્રોજન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે એનો અર્થ એવો થયો કે સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીનના કેન્દ્ર વડે વધુ આકર્ષાયેલું હોય. એટલે આપણને ખબર છે મોટે ભાગે વિષમભાગી વિભાજન થતું હોય. ક્લોરીન બંને ઇલેક્ટ્રોન મેળવીને છૂટો પડે એટલે Cl-1 તરીકે અને હાઇડ્રોજન એની ઉણપ અનુભવે એટલે H+1 તરીકે છૂટો પડે, વિભાજિત થાય. તો વિષમભાગી વિભાજન છે એ અહીંયા જોવા મળે. બરાબર. શેને કારણે? વિદ્યુત ઋણતાના તફાવતને આધારે. બરાબર. તો આ અણુઓ જે છે, આવા અણુઓ એ કાયમી દ્વિધ્રુવી હોય તો જેની વિદ્યુત ઋણતા વધારે છે એના ઉપર આંશિક ઋણ વીજભાર ઉદ્ભવે. આ ડેલ્ટા નેગેટિવ બને અને હાઇડ્રોજન ડેલ્ટા પોઝિટિવ બને. એવી રીતે બીજો HCl નો અણુ હોય તો એમાં પણ એવું જ થાય. ક્લોરીન આંશિક ઋણ વીજભારિત અને હાઇડ્રોજન આંશિક ધનભારિત બને. અને આ બે અણુઓ જે છે એમને આપણે જ્યારે એકબીજાની નજીક લાવતા હોઈએ, સંપર્કમાં લાવવામાં આવે ત્યારે નજીકના છેડાઓ કે જે પરસ્પર વિરુદ્ધ આંશિક વીજભાર ધરાવે, આ ડેલ્ટા નેગેટિવ છે, આ ડેલ્ટા પોઝિટિવ છે, અને એમની વચ્ચે જે આકર્ષણ બળ ઉદ્ભવે છે એમને આપણે શું કહીએ છીએ? દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા. આ આમને આકર્ષણ બળ લગાવે, આ આને લગાવે. સમજાય ને વાત? એટલે પારસ્પરિક દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે એ જોવા મળે. એનો અર્થ એવો નથી કે આમાં લંડન બળ નથી. આમાં પણ વિક્ષેપણ બળ છે એ જોવા મળે, વિસર્જન બળ જોવા મળે. ઇલેક્ટ્રોન ઘનતામાં પણ ક્ષણિક વિક્ષેપણ પડતો હોય એટલે ક્ષણિક આકર્ષણ બળ એને કારણે પણ ઉદ્ભવે. એટલે અહીંયા બે બળોની સંયુક્ત અસર જોવા મળે, લંડન બળ અને દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા પ્રકારનું. પણ આ કાયમી હોય. દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે એ કાયમી માટે હોય અને પેલું હોય એ ક્ષણિક હોય. બરાબર. તો એ એવું આકર્ષણ બળ છે ખાસ કરીને આવા અણુઓની અંદર જોવા મળતું હોય. બરાબર. ત્રીજો પ્રકાર જે છે હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધ ધરાવતો અથવા તો હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન. એની અંદર ઘટક કણ તરીકે અણુઓ હોય અને આવા અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ પ્રકારનું આંતરાણ્વીય આકર્ષણ બળ પ્રવર્તતું હોય. હાઇડ્રોજન બંધ. ખાસ કરીને હાઇડ્રોજન સાથે વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ છે જોડાયેલું હોય ત્યારે એની અંદર એવા અણુઓ જે છે એની અંદર હાઇડ્રોજન બંધ છે જોવા મળતો હોય. ખાસ કરીને H2O ની અંદર હાઇડ્રોજન બંધ છે જોવા મળે છે. HF ની અંદર હાઇડ્રોજન બંધ જોવા મળે. NH3 લીધું હોય તો NH3 ની અંદર હાઇડ્રોજન બંધ છે જોવા મળે. તો ઓક્સિજન, ફ્લોરિન અને નાઇટ્રોજન જે વધુ વિદ્યુત ઋણીય તત્વો છે એ વધુ વિદ્યુત ધનમય હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા હોય. આવા અણુઓની અંદર હાઇડ્રોજન બંધ છે જોવા મળે. જેમ કે તમે NH3 છે લીધું હોય, આ નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન પરમાણુ સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા છે. બરાબર. એવી રીતે બીજો NH3 નો અણુ છે, બીજો NH3 નો અણુ લઈએ. બરાબર. જેમાં નાઇટ્રોજન પાસે શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે.
હાઇડ્રોજન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે નાઇટ્રોજન 3 ડેલ્ટા નેગેટિવ બને, 3 ડેલ્ટા નેગેટિવ. આ ત્રણેય હાઇડ્રોજન ડેલ્ટા પોઝિટિવ આંશિક ધનભારિત બને. બરાબર, આ ડેલ્ટા પોઝિટિવ. એ પ્રમાણે નાઇટ્રોજન 3 ડેલ્ટા નેગેટિવ અને આ ડેલ્ટા પોઝિટિવ, આ પણ ડેલ્ટા પોઝિટિવ અને આ પણ ડેલ્ટા પોઝિટિવ બને. હવે હાઇડ્રોજન બંધની વ્યાખ્યા શું આપી શકીએ કે સહસંયોજક બંધથી જોડાયેલા ધનભારિત તત્વ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા ઋણભારિત તત્વ વચ્ચે નિપજતા આકર્ષણ બળને હાઇડ્રોજન બંધ કહેવાય. તો આમની વચ્ચે હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય. ખ્યાલ આવે? તો નિર્બળ પ્રકારનો બંધ જે છે હાઇડ્રોજન એ એમની વચ્ચે બને. એવી રીતે આ હાઇડ્રોજન સાથે પણ NH3 નો અણુ હાઇડ્રોજન બંધ બનાવી શકે. આમની સાથે પણ ઘણા બધા અણુઓ જે છે એ H બોન્ડ દ્વારા એમની સાથે જોડાઈ શકે છે. બરાબર. તો ખાસ કરીને હાઇડ્રોજન બંધિત આણ્વિક ઘન છે એની અંદર ઘટક કણ તરીકે અણુઓ, હાઇડ્રોજન બંધ પ્રકારનું બંધન બળ છે અથવા તો આંતરાણ્વીય આકર્ષણ બળ છે. H2O એટલે કે બરફ જે છે એ હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન છે. સ્વભાવ સખત, ગલન બિંદુ નીચું એટલે કે નીચા ગલન બિંદુ ધરાવે, વિદ્યુતનું અવાહક છે. હવે જો આમના કરતા આ બેમાં નીચા ગલન બિંદુ છે પણ અધ્રુવીય આણ્વિક ઘન કરતા ધ્રુવીય આણ્વિક ઘન અને ધ્રુવીય આણ્વિક ઘન કરતા હાઇડ્રોજન બંધિત આણ્વિક ઘન છે એનું ગલન બિંદુ વધુ છે. આ વાત યાદ રાખવાની. એટલે ઉપરથી તમે આમ નીચે આવો છો તો ગલન બિંદુ વધતું જાય. બરાબર. તો આવા ઉદાહરણો ક્યારેક આપીએ અને ગલન બિંદુનો ક્રમ પૂછે તો આપણને ખબર હોવી જોઈએ કે અધ્રુવીય કરતા ધ્રુવીય અને ધ્રુવીય કરતા હાઇડ્રોજન બંધિત છે એનું ગલન બિંદુ વધુ છે. કેમ કે વિક્ષેપણ બળ છે એ વાન ડર વાલ્સ પ્રકારનું છે, નિર્બળ છે, પણ એના કરતા આ થોડું પ્રબળ છે કારણ કે અહીં બે બળોની અસર જોવા મળે એટલે થોડું પ્રબળ છે ને એના કરતા હાઇડ્રોજન બંધ વધુ પ્રબળ છે. એટલે ગલન બિંદુ છે શું થાય? વધતું જાય. બરાબર. બીજો પ્રકાર જે છે એ આયનીય ઘન છે. આયનીય ઘન. તો આયનીય ઘનની અંદર ઘટક કણ તરીકે આયનો હોય. આયનો ઘટક કણ તરીકે કોણ છે? આયની ઘનની અંદર આયનો છે. તો આયની ઘનની અંદર ઘટક કણ તરીકે આયનો હોય છે. બંધન બળ કુલંબિક પ્રકારનું અથવા તો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ હોય. કુલંબિક એ સ્થિર વિદ્યુતીય. કુલંબિક અથવા તો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ કોની વચ્ચે પ્રવર્તે? આયનો વચ્ચે. આયનો વચ્ચે આવું કુલંબિક અથવા તો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ છે પ્રવર્તતું હોય. દાખલા તરીકે NaCl છે, ZnS છે, MgO છે, CaF2 છે. આ આયોનિક પ્રકારના સ્ફટિકમય ઘન પદાર્થો છે. બરાબર. સ્વભાવ છે સખત છે, સખત પરંતુ બરડ. આપણે મીઠું લીધું હોય બરાબર NaCl તો આમ એને દબાવીએ તો સખત લાગે પણ અંતર તૂટી જાય, બરડ હોય. બરાબર. એટલે સખત પરંતુ બરડ છે એ હોય છે. ગલન બિંદુ છે એ ઊંચા હોય. ગલન બિંદુ કેવા છે? ઊંચા. વિદ્યુતીય વાહકતાનો સંદર્ભ લ્યો તમે તો એની સોલિડ સ્ટેટ જે છે ઘન અવસ્થા, ઘન સ્વરૂપમાં એ હોય ને ત્યારે વિદ્યુતનું અવાહક હોય. પણ આપણે એના જલીય દ્રાવણો બનાવીએ, પાણીમાં એને ઓગાળી અને પછી દ્રાવણ છે બનાવીએ અથવા તો પીગાળી નાખીએ ને તો પીગલિત અવસ્થા અને જલીય દ્રાવણો વિદ્યુતના વાહક હોય. ઘન અવસ્થા વિદ્યુતની અવાહક. એટલે આપણે લખવું પડે ઘન અવસ્થા વિદ્યુતની અવાહક. પરંતુ પીગલિત તથા જલીય દ્રાવણો
વિદ્યુતના વાહક હોય છે. તો ઘન અવસ્થા છે એ વિદ્યુતની અવાહક છે, પરંતુ પીગલિત અવસ્થા અને એના જલીય દ્રાવણો બનાવવામાં આવે તો વિદ્યુત વાહકતા છે દર્શાવે છે. ત્રીજો પ્રકાર જે છે એ ધાત્વિક ઘન છે. ધાત્વિક ઘન. તો ધાત્વિક ઘનની અંદર ઘટક કણ તરીકે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધનભારયુક્ત પરમાણુ કર્નલ હોય. વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધનભારયુક્ત પરમાણુ કર્નલ. વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધનભારયુક્ત પરમાણુ કર્નલ. પરમાણુ કર્નલ કોને કહેવાય? દાખલા તરીકે આપણી પાસે પરમાણુ છે, બરાબર, એનું કેન્દ્ર સહિતનો આ ધનભારયુક્ત ભાગ છે અને પછી સંયોજકતા કક્ષા હોય, બરાબર. તો સંયોજકતા કક્ષા સિવાયનો આપણને ખબર છે ધાતુઓ હોય તો 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં, સંયોજકતા કક્ષામાં. તો સંયોજકતા કક્ષા સિવાયનો કેન્દ્ર સહિતના ધનભારયુક્ત ભાગને પરમાણુ કર્નલ કહેવાય. અને ધાતુઓની અંદર ખાસ કરીને સંયોજકતા કોષનો ઇલેક્ટ્રોન હોય ને એ વિસ્થાનીકૃત હોય. વિસ્થાનીકૃત હોય અથવા તો સ્થાનીકૃત હોય, મતલબ કે સ્થાનાંતરિત હોય. શું હોય? સ્થાનાંતરિત. ઈ એક જગ્યાથી બીજી જગ્યાએ હરતો ફરતો રહેતો હોય. કોણ વિસ્થાનીકૃત છે? સ્થાનાંતરિત છે સંયોજકતા કોષનો ઇલેક્ટ્રોન. એ સંયોજકતા કક્ષા સિવાયનો કેન્દ્ર સહિતનો ધનભારયુક્ત ભાગ જે છે એ પરમાણુ કર્નલ છે. તો ખાસ કરીને ધાતુઓની અંદર ધનભારયુક્ત પરમાણુ કર્નલ અને સ્થાનીકૃત ઇલેક્ટ્રોન વચ્ચે જે આકર્ષણ બળ લાગે એ આકર્ષણ બળને ધાત્વિક બંધ છે કહેવાય, બરાબર. એટલે અહીંયા ધાત્વિક બંધ પ્રકારનું આકર્ષણ બળ હોય. ધાત્વિક બંધ. દાખલા તરીકે Fe છે, મેગ્નેશિયમ છે, સિલ્વર છે, કોપર છે, આવી ધાતુઓ જે છે એની અંદર ધાત્વિક બંધ છે જોવા મળે. આ પણ સખત છે, સખત પરંતુ તન્ય અને વર્ધનીય હોય. ટીપાવપણા અને તણાવપણાનો ગુણધર્મ ધરાવે. સખત પરંતુ તન્ય અને ટીપાવ. તો ટીપાવપણા અને તન્યતાનો ગુણધર્મ ધરાવી શકે. ટીપી શકાય એને અને ખેંચીને તાર પણ બનાવી શકાય. ઘન અવસ્થા પણ વિદ્યુતની વાહક છે અને પીગલિત અવસ્થા પણ વિદ્યુતની વાહક છે. ઘન અને પીગલિત અવસ્થા વિદ્યુતની વાહક. બંને અવસ્થાઓ વિદ્યુતની વાહક છે. ઘણા ઊંચા ગલન બિંદુ ધરાવે. ઘણા ઊંચા એટલે આમના કરતા ગલન બિંદુ ઊંચા છે, બરાબર. છેલ્લો જે પ્રકાર છે એ સહસંયોજક ઘન છે. સહસંયોજક ઘન અથવા તો એને આપણે શું કહીએ? જાળીદાર ઘન. જાળીદાર ઘન. એમાં ઘટક કણ તરીકે પરમાણુઓ હોય. પરમાણુઓ. સહસંયોજક બંધ પ્રકારનું આકર્ષણ બળ હોય. સહસંયોજક બંધ. ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બનતા બંધને સહસંયોજક બંધ કહીએ છીએ. તો સહસંયોજક બંધ પ્રકારનું આકર્ષણ બળ જોવા મળે. ઉદાહરણ તરીકે SiO2, સિલિકોન ડાયોક્સાઇડ, એનું ક્વાર્ટઝ સ્વરૂપ જે છે એની વાત છે. SiO2 સિલિકોન ડાયોક્સાઇડના 3 સ્વરૂપો છે: ક્વાર્ટઝ, ક્રિસ્ટોબેલાઇટ અને ટ્રાઇડાયમાઇટ. એમાંથી ક્વાર્ટઝની વાત કરે છે. તો ક્વાર્ટઝ અથવા તો સિલિકોન કાર્બાઇડ
અથવા તો એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ, ટેક્સ્ટ બુકમાં ભૂલથી અહીંયા આઈ લખાઈ ગયો છે, AIN એવું લાગે, બરાબર? તો એ એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ છે, બરાબર? ALN. કાર્બનનું હીરો સ્વરૂપ, કાર્બનનું હીરો સ્વરૂપ અને કાર્બનનું ગ્રેફાઇટ સ્વરૂપ ઉદાહરણ આપી શકાય, બરાબર? ખાસ કરીને આમના ગુણધર્મોના સંદર્ભમાં વાત કરો તો ખૂબ જ સખત છે, ખૂબ જ સખત. સહસંયોજક સંયોજનો કઠિન, બરાબર? ખૂબ જ સખત છે. ગલનબિંદુ ખૂબ જ ઊંચા, ખૂબ જ ઊંચા. એટલે ટૂંકમાં ઉપરથી નીચે તરફ આવીએ છીએ ને તો ગલનબિંદુ વધતા જાય છે, સમજાય ને? આણ્વિક ઘન કરતા આયનિક ઘન કરતા ધાત્વિક ઘન કરતા સહસંયોજક ઘનના ગલનબિંદુ ઊંચા છે. ખાસ કરીને SiO2, સિલિકોન કાર્બાઇડ, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ અને કાર્બન નું હીરો સ્વરૂપ વિદ્યુતના અવાહક છે. પણ અપવાદ તરીકે ગ્રેફાઇટ છે એ મૃદુ છે, ગ્રેફાઇટ અપવાદ છે, મૃદુ છે અને વિદ્યુતનું વાહક છે. શું વાહક છે? આ વાહક છે. પેલા ત્રણેય છે કેવા છે? અવાહક છે. ખ્યાલ આવે? બાકીની ચર્ચા છે આપણે પછી કરીશું. હા.